ભગવાનનો સ્વભાવ ગીતાજીમાં કહ્યું, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો હિ સહ. ગમે તેવો પાપી કેમ ન હોય, મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણો. એટલે ક્યારે પણ કોઈના મુખમાં ભગવદ નામ હોય તે ભગવદ નામ કરતા એનો સ્વભાવ અને કર્મોને મોટા જાણી એને એના પાપ યાદ નહીં અપાવ. આપણે આ કીર્તન ભલે સારા ગાય પણ કેટલો ક્રોધી છે, આ ભલે પાઠ આ સેવા ભલે સારી કરતો બહુ કંજૂસ છે. આપણે દુર્ગુણોથી જીવનો પરિચય ગોતીએ છીએ. આ મનુષ્યનો સ્વભાવ. ઘણા તો પેલા ભાઈ આવ્યા હતા ને, એ કોણ પેલા ભાઈ? અરે તમે ઓળખો જ છો, જુએ તો તરત ઓળખે. ખ્યાલ નથી આવતો, તમે એનું નામ બોલો, સરનેમ બોલો, એને યાદ ના આવે. પણ એમ કહે પેલા બટકા સરખા હતા ને જાડા ને કાળા ટાલ વાળા હતા. ઓહો, ખબર પડી. માણસની કમીઓ બતાવો ને તરત ઓળખી જાય માણસ. આ મનુષ્યનો સ્વભાવ. એમ નહીં કેવું કે આ કીર્તન ગાય છે પણ ક્રોધ બહુ કરે. કહેવાય તો એમ આ ગમે તેટલો ક્રોધી છે, કીર્તન બહુ સારા ગાય છે. એમ નહીં કેવું કે આ સેવા કરીને લોભ કરે છે. એમ કેવું ભલે આટલો લોભી છે, ઠાકોરજીની સેવા બહુ સુંદર કરે છે. ઘટનાઓ એ જ છે, અર્થઘટનો તમે કેવા કરો છો એ તમારા ઉપર છે.